હલો માય સેલ્ફ પૂજા કુછડિયા. આજનો આપણો ટોપિક છે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા. કે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા એટલે શું અને ક્યારે કહી શકાય કે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા છે. બરાબર, પહેલાં તો હાઇપોગ્લાયસેમિયા એટલે શું? હાઇપો મીન્સ ઓછું, બરાબર. હાઇપોગ્લાયસેમિયા એટલે કે જ્યારે સુગર લેવલ ઘટે છે, બરાબર. સુગર લેવલ નોર્મલ કરતાં જ્યારે ઘટી જાય છે ત્યારે એને હાઇપોગ્લાયસેમિયા કહી શકાય, બરાબર. તો કે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા ડિફાઇન્ડ એઝ પ્લાઝમા ગ્લુકોઝ લેવલ ઓફ ધ લેસ ધેન 30 mg/dl ઇન ફર્સ્ટ 24 hours ઓફ ધ લાઈફ. કે જ્યારે પહેલાં 24 hours અંદર 30 mg/dl કરતાં બ્લડ સુગર લેવલ છે એ ઘટે, ઓકે, ત્યારે એન્ડ લેસ ધેન 45 mg/dl ધેર આફ્ટર. કે 24 hours પછી જ્યારે 45 mg/dl કરતાં પણ સુગરનું લેવલ ઓછું હોય, ઓકે, કે ત્યારે આપણે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા છે એ કહી શકાય, બરાબર. કે બેબીને છે હાઇપોગ્લાયસેમિયા છે એ છે, ઓકે. દેન અને એક આ છે મોસ્ટ કોમન મેટાબોલિક પ્રોબ્લેમ છે, ઓકે. તો આ હતું નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા. તો નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા છે કે જ્યારે પ્લાઝમા ગ્લુકોઝ લેવલ છે એ ઘટે છે ત્યારે એને હાઇપોગ્લાયસેમિયા કહી શકાય. કે જ્યારે પહેલાં 24 hours અંદર 30 mg/dl કરતાં ઓછું હોય અને 24 hours પછી જ્યારે 45 mg/dl કરતાં પણ ઓછું હોય સુગર લેવલ, ત્યારે એને નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખી શકાય છે, ઓકે. દેન ઇટિયોલોજી જોઈશું. તો એની અંદર લિમિટેડ ગ્લાયકોજન સ્ટોર્સ, કે જ્યારે ગ્લાયકોઝનનું જે સ્ટોરેજ છે, જ્યારે લિવર્સની અંદર, જ્યારે લિવર્સના સેલની અંદર જે ગ્લાયકોઝનનું સ્ટોર થાય છે એ પણ લિમિટેડ હોય, ઓકે. ત્યારે દેન ઇન્ક્રીઝ ગ્લુકોઝ યુઝ, કે જ્યારે વધારે પડતો ગ્લુકોઝનો યુઝ થતો હોય, અથવા તો ડિપ્લેટેડ ગ્લાયકોજન સ્ટોર, ઓકે. દેન સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈશું. સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર પહેલાં તો લેથાર્જી, એ આપણે આગળના ટોપિકમાં કાલે સમજાવેલું કે લેક ઓફ એનર્જી, ઓકે. દેન વીક ક્રાય, બેબી છે એ વીક ક્રાય કરતું હશે. દેન પુઅર ફીડિંગ પણ બરાબર નહીં કરતું હોય. દેન ટેમ્પરેચર ઇન્સ્ટેબિલિટી લાઇક ધ હાઇપોથર્મિયા, ટેમ્પરેચર પણ અલ્ટર્ડ જોવા મળશે, બરાબર. દેન પુઅર રેસ્પિરેટરી એફર્ટ્સ, જેમ કે એપનિયા છે, બરાબર, સેસેશન ઓફ બ્રીથ, ઓકે. દેન સાઇનોસિસ જોવા મળશે, ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન, બ્લુઇશ ડિસ્કલરેશન મોસ્ટલી. દેન CNS સિમ્ટમ્સ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના જે સિમ્ટમ્સ અમુક જોવા મળશે, ફોર એક્ઝામ્પલ કન્વલ્ઝન, ઓકે. તો આવા છે સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ જોઈ શકાશે, ઓકે. તો સાઇન એન્ડ સિમ્ટમ્સમાં પહેલાં તો લેથાર્જી છે, વીક ક્રાય જોવા મળશે, પુઅર ફીડિંગ જોવા મળશે, દેન ટેમ્પરેચર ઇન્સ્ટેબિલિટી જોવા મળશે, મેઇનલી તો હાઇપોથર્મિયા જોવા મળશે. દેન પુઅર રેસ્પિરેટરી ઇફેક્ટ જોવા મળશે, કે એની અંદર જે એપનિયા છે, સાઇનોસિસ છે, એવા સિમ્ટમ્સ જોઈ શકાશે. દેન CNS સિમ્ટમ્સની અંદર કન્વલ્ઝન્સ છે, બરાબર, સીઝર જેમ કે એ જોવા મળી શકે છે. દેન આપણે ટ્રીટમેન્ટ જોઈશું. ટુ રેઇઝ ધ બ્લડ સુગર વેલ્યુ ટુ નોર્મલ રેન્જ, ગીવ ધ 200 mg/kg ટુ ઓફ ધ ડેક્સ્ટ્રોઝ, કે જ્યારે બ્લડ સુગર વેલ્યુ છે એ વધારવાની છે આપણે, બરાબર, નોર્મલ રેન્જ કરતાં જે નોર્મલ રેન્જમાં છે આપણે લાવવાની છે, ઓકે. તો શું આપણે આપશું? તો કે ટુ ગીવ ધ 200 mg/kg ડેક્સ્ટ્રોઝ આપશું, ઓકે. ફોર એક્ઝામ્પલ 2 ml/kg ઓફ ધ 10% ડેક્સ્ટ્રોઝ. બોલસની અંદર સ્લોલી છે આપણે ઓવર 3 to 5 મિનિટ સુધી આપણે બોલસમાં આપશું, બરાબર. 2 ml/kg, બરાબર. 1 kg હોય તો 2 ml આપશું, બરાબર. એવી રીતે પર kg 2 ml છે, 10% ડેક્સ્ટ્રોઝ છે, સ્લોલી આપણે જવા દઈશું 3 to 5 મિનિટ સુધી, અને પાછું રિપીટ કરશું, રિપીટ ડેક્સ્ટ્રોઝ આફ્ટર 15 to 30 મિનિટ્સ. પછી એ જ વસ્તુ છે પાછી આપણે રિપીટ કરશું 15 થી 30 મિનિટ પછી. ઇફ સ્ટીલ લો, અને હજુ પણ જ્યારે રિપીટ કર્યા પછી પણ જો લો હોય તો પાછું એ રિપીટ બોલસ અને એનો જે ડોઝ છે એ વધારી દેશું 1 to 2 mg/kg પર મિનિટ, ઓકે. દેન આપણે એક મેડિકેશન છે એ પણ યુઝ કરશું, હાઇડ્રોકોર્ટિઝોન, જેમ કે, ઓકે. હાઇડ્રોકોર્ટિઝોન છે એ કેમાં હેલ્પ કરે છે? ઇન્સ્યુલિન સિક્રિશન છે એ ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ વધારે છે, ઓકે. દેન સીરમ ગ્લુકોઝ લેવલ પણ વધારવામાં હેલ્પ કરે છે, એટલે કે આપણે હાઇડ્રોકોર્ટિઝોન છે એ પ્રિસ્ક્રાઇબ કરશું 10 mg/kg પર ડે ઇન્ટુ 2 ડિવાઇડેડ ડોઝ, બરાબર. 10 mg/kg આપશું, પણ
એક દિવસની અંદર 10 mg આપશું, બરાબર, પણ 2 ડોઝની અંદર, બરાબર, પહેલાં 5 દેન 5, બરાબર, એવી રીતે 2 ડિવાઇડેડ ડોઝ કરી અને પર ડે આપણે આપશું 10 mg પર kg. દેટ્સ ઇટ. I will again repeat. નિયોનેટલ હાઇપોગ્લાઇસેમિયા એટલે શું? નિયોનેટલ હાઇપોગ્લાઇસેમિયા એટલે કે પ્લાઝમા ગ્લુકોઝ લેવલ છે એ ઘટવું, બરાબર, ઓછું થવું. ઓકે, તો કે પહેલાં 24 અવર્સની અંદર 30 mg પર DL કરતાં પણ ઓછું હોય, એન્ડ ધેર આફ્ટર ધ 24 અવર પછી 45 mg પર DL કરતાં પણ ઓછું હોય તો ત્યારે એને નિયોનેટલ હાઇપોગ્લાઇસેમિયા કહી શકાય છે. તેને આપણે ઇટિયોલોજી જોયું તો કે એની અંદર જે ગ્લાયકોજન સ્ટોર્સ છે એ લિમિટેડ હશે, બરાબર. દેન ગ્લુકોઝનો યુઝ વધારે થતો હશે. ઓકે, ગ્લુકોઝ છે સારી રીતે નહીં બનતું હોય એવી પણ કન્ડિશન હોઈ શકે છે. ઓકે, એટલે કે આ હતું ઇટિયોલોજી. એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા તો એની અંદર આપણે લેથાર્જી જોયું, લેક ઓફ એનર્જી, વીક ક્રાય, પુઅર ફીડિંગ બરાબર નહીં કરતું હોય બેબી. દેન ટેમ્પરેચર ઇન્સ્ટેબિલિટી રહેશે, જોવા મળશે, એટલે કે હાઇપોથર્મિયા મોસ્ટલી જોવા મળશે. દેન પુઅર રેસ્પિરેટરી ઇફર્ટ્સની અંદર આપણે એપનિયા જે છે એવા સિમ્ટમ્સ જોવા મળશે, જેમ કે સેસેશન ઓફ ધ બ્રીથ, એપનિયા એટલે. ઓકે, દેન સાઇનોસિસ જોવા મળશે, ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન. દેન CNS સિમ્ટમ્સ, તો એની અંદર કન્વલ્ઝન પણ જોઈ શકાશે. ઓકે, દેન આપણે ટ્રીટમેન્ટ જોયું તો એની અંદર ડેક્સ્ટ્રોઝ આપશું આપણે 200 mg પર kg છે. ડેક્સ્ટ્રોઝ છે આપણે સુગર લેવલ વધારવા માટે આપશું. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ તરીકે જોયું કે પર kg 2 ml આપવાનું, 200 mg એટલે 2 ml થશે, એટલે કે 2 ml પર kg આપણે આપશું 10% ડેક્સ્ટ્રોઝ. સ્લોલી આપશું 3 થી 5 મિનિટ સુધી. પાછું એ જ વસ્તુ આપણે રિપીટ કરશું 15 થી 30 મિનિટ પછી. ઓકે, અને હજુ પણ સ્લો હોય તો પાછું આપણે એ જ વસ્તુ પાછી રિપીટ કરશું અને ડોઝ થોડો વધારી દેશું. અને આપણે મેડિકેશનની અંદર જોયું હાઇડ્રોકોર્ટિઝોન, કે જે ઇન્સ્યુલિન સિક્રેશન ઘટાડે છે, એનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ વધારે છે, ગ્લુકોઝ સિરમ લેવલ છે એ વધારવામાં હેલ્પ કરે છે. એટલા માટે આપણે હાઇડ્રોકોર્ટિઝોન છે એ પણ પ્રિસ્ક્રાઇબ કરશું, બરાબર, 10 mg પર kg પર ડે, પણ કયા ડોઝમાં? 2 ડિવાઇડેડ ડોઝની અંદર. ઓકે, ધ નેક્સ્ટ ટોપિક ઇઝ હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા એટલે શું? હાઇપો મતલબ ઘટવું, બરાબર, હાઇપોથર્મિયા એટલે કે ટેમ્પરેચર ઘટવું. ઓકે, તો કે હાઇપોથર્મિયા ઇઝ ડિફાઇન્ડ એઝ અ ટેમ્પરેચર બિલો ધ 36.5 ડિગ્રી સેલ્સિયસ, કે જ્યારે ટેમ્પરેચર છે 36.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું હશે ત્યારે આપણે એને હાઇપોથર્મિયા કહી શકાશે. ઓકે, ઇન ધ પ્રીમેચ્યોર ઇન્ફન્ટ્સ હાઇપોથર્મિયા ડ્યુ ટુ ધ હાઇપોથર્મિયા ઇન્ક્રીઝ ધ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી, કે હાઇપોથર્મિયાના લીધે પ્રીમેચ્યોર બેબી જે હશે એની અંદર વધારે પડતા ચાન્સીસ કોના હશે? મોર્ટાલિટીના અને મોર્બિડિટીના પણ. ઓકે, દેન એના કોઝિસ છે, તો કોઝિસની અંદર એક્સેસિવ હીટ લોસ, કે હાઇપોથર્મિયા ક્યારે થશે? તો કે જ્યારે વધારે પડતો હીટ લોસ થઈ ગયો હશે, બરાબર. તો હીટ લોસ કેના કારણે થશે? તો કે જ્યારે વેટ અને નેક્ડ બેબી હોય, બરાબર. દેન કોલ્ડ લિનન હોય, લિનન છે એ વધારે પડતું ભીનું હોય, કોલ્ડ હોય, બરાબર. દેન કોલ્ડ ઇન્વાયરમેન્ટ હોય. ઓકે, દેન પુઅર એબિલિટી ટુ કન્ઝર્વ, કે જ્યારે એ ઇન્વાયરમેન્ટને પોતે મતલબ કે એ ઇન્વાયરમેન્ટની અંદર એ સેટલ ના થઈ શકતું હોય બિકોઝ ઓફ કે લો બર્થ વેઇટ છે, IUGR ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન છે, બરાબર. એટલા માટે એ કન્ઝર્વ નથી કરી શકતું, પુઅર એબિલિટી છે એનામાં, એટલા માટે. ઓકે, દેન પુઅર મેટાબોલિક હીટ પ્રોડક્શન, કે જે છે હાઇપોક્સિયા. દેન સેપ્સિસ, કોઈ પણ ઇન્ફેક્શનના લીધે. પછી હાઇપોગ્લાઇસેમિયા, કે સુગર લેવલ ઓછું હોય તો, બરાબર. એટલે કે આ હતા એના કોઝિસ, કે કેના લીધે? તો કે વધારે પડતો હીટ લોસ થાય એના લીધે, કે હીટ લોસ છે વેટ અથવા તો નેક્ડ બેબી હોય, ખુલ્લું હોય, બરાબર, કોલ્ડ લિનન હોય, કોલ્ડ ઇન્વાયરમેન્ટ હોય, બરાબર, એના લીધે. દેન પુઅર એબિલિટી ટુ કન્ઝર્વ, એટલે કે એની એબિલિટી જ ના હોય કે કન્ઝર્વ કરી શકે, તો એના લીધે. ઓકે, તો કે લો બર્થ વેઇટ બેબી હોય, IUGR ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન હોય, બરાબર. દેન પુઅર મેટાબોલિક હીટ પ્રોડક્શન, મેટાબોલિક પ્રોડક્શન છે એ ઓછું થતું હોય, બરાબર. તો કે કેના લીધે? હાઇપોક્સિયાના લીધે. દેન સેપ્સિન, કોઈ પણ ઇન્ફેક્શનના લીધે, સેપ્સિસના લીધે, બરાબર. દેન હાઇપોગ્લાઇસેમિયાના લીધે, કે બ્લડ સુગર ઓછું હોવાના લીધે. દેન સાઇન એન્ડ સિમ્ટમ્સ છે,
તો સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર શું જોવા મળશે? પુઅર ફીડિંગ તો હશે જ, દેન બ્રેડિકાર્ડિયા જોવા મળશે, એપનિયા જોવા મળશે, દેન રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જોવા મળશે, બરાબર, બ્રીધિંગ ડિફિકલ્ટી થશે, બરાબર, સેસેશન ઓફ બ્રીથ જોવા મળશે, બરાબર, દેન સાઇનોસિસ જોવા મળશે, ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન, બેબીની સ્કિન છે એની અંદર થોડાક ચેન્જીસ જોવા મળશે કલરેશનની અંદર, બરાબર, જેમ કે બ્લુઇશ કલરેશન. દેન પ્રિવેન્શન, લાસ્ટ વન ઇઝ પ્રિવેન્શન ઓફ ધ હાઇપોથર્મિયા. પ્રિવેન્શનની અંદર આપણે શું કરશું? તો કે કન્ડક્ટ ધી ડિલિવરી ઇન અ વાર્મ રૂમ. કેવા રૂમની અંદર ડિલિવરી કન્ડક્ટ કરશું? વાર્મ રૂમની અંદર, કે જેના થ્રુ હાઇપોથર્મિયાથી બચાવી શકીએ આપણે બેબીને, બરાબર. દેન ડ્રાય બેબી ઇન્ક્લુડિંગ હેડ ઇમિડિયેટલી વિથ વાર્મ ક્લીન ટોવેલ. બેબી છે બોર્ન થાય તરત જ આપણે એ બેબીને ઇમિડિયેટલી છે ક્લીન કરશું વાર્મ ટોવેલના થ્રુ, બરાબર. પહેલાં તો એનું હેડ છે એ ક્લીન કરશું, ઓકે. દેન પ્લેસ ધ બેબી સ્કિન ટુ સ્કિન ઓન ધ મધર. જો પોસિબલ હોય તો ત્યારે જ બેબી અને મધરને છે એ સ્કિન ટુ સ્કિન છે રાખવા, મતલબ કે પ્લેસ ધ બેબી સ્કિન ટુ સ્કિન ઓન ધ મધર. દેન કાંગારૂ મધર કેર છે એ પોસિબલ હોય તો ત્યારે જ કરાવડાવશું. દેન બ્રેસ્ટ ફીડિંગ. દેન પ્રોવાઈડ ધ એક્સ્ટ્રા હીટ બાય વાર્મર એન્ડ હીટર. આપણે હાઇપોથર્મિયાને રિલીવ કરવા માટે છે શું કરશું? તો કે એક્સ્ટ્રા હીટ છે એને પ્રોવાઈડ કરશું વાર્મર થ્રુ અથવા તો હીટર થ્રુ, બરાબર. દેન એપ્લાય ધ વાર્મ ટોવેલ. એને બોડીની ફરતે છે વાર્મ ટોવેલ છે એપ્લાય કરશું. દેન મેનેજ ધ TABC. રિસસિટેશન એટલે શું? ટી મતલબ આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. ટી મીન્સ ટેમ્પરેચર, એ મીન્સ એરવે, બી મીન્સ બ્રીધિંગ એન્ડ સી મીન્સ સર્ક્યુલેશન. આ ચારેય વસ્તુનું છે આપણે ધ્યાન રાખશું. એટલે કે TABC છે એ મેનેજ કરશું. એનું ટેમ્પરેચર મેનેજ કરશું, એરવે ક્લીન કરશું, બ્રીધિંગ ઇમ્પ્રૂવ કરશું, સર્ક્યુલેશન છે ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન થ્રુ આપણે એ પણ વધારે આવડાવશું, ઓકે. એટલે કે લાસ્ટ વન ઇઝ મેનેજ ધ TABC, ઓકે. તો પ્રિવેન્શનની અંદર શું કરશું આપણે? કન્ડક્ટ ધ ડિલિવરી ઇન વાર્મ રૂમ, ડ્રાય બેબી વિથ ધ વાર્મ ક્લીન ટોવેલ. ઇમિડિયેટલી પહેલાં તો હેડને ક્લીન કરવાનું, દેન સ્કિન ટુ સ્કિન છે મધર સાથે પોસિબલ હોય તો અટેચ કરવાનું. દેન કાંગારૂ મધર કેર પ્રોવાઈડ કરશું, બરાબર. દેન બ્રેસ્ટ ફીડિંગ અપાવડાવશું. દેન થોડીક હીટ છે એ એક્સ્ટ્રા પ્રોવાઈડ કરશું થ્રુ ધ વાર્મર થ્રુ અથવા તો હીટર થ્રુ, ઓકે. દેન એપ્લાય ધ વાર્મ ટોવેલ એન્ડ મેનેજ ધ TABC, ઓકે. તો આપણે કાંગારૂ મધર કેર છે થોડીક યાદ કરી લઈએ કે એની અંદર કઈ પોઝિશન હોય છે, કઈ રીતે પ્લેસમેન્ટ આવે છે, ઓકે. તો બેબી બિટવીન મધર્સ બ્રેસ્ટ. મધરના બ્રેસ્ટ વચ્ચે છે બેબીને પ્લેસ આઉટ કરવાનું હોય છે. સપોર્ટ ધ બેબી ફ્રોમ બોટમથી છે એ મધરના હાથ થ્રુ છે એને સપોર્ટ કરવાનો બેબીને. હેડ ટર્ન ટુ વન સાઈડ, બરાબર. એક સાઈડ છે બેબીનું હેડ છે ટર્ન આઉટ એવી રીતે પ્લેસમેન્ટ આપવાનું છે. અને કઈ પોઝિશન હશે? ફ્રોગ લાઇક પોઝિશન, બરાબર. ફ્રોગ લાઇક પોઝિશન હશે, ઓકે. તો આ હતું કાંગારૂ મધર કેર. દેન આપણે બાથિંગ અપાવડાવશું બેબીને, બરાબર. તો વાર્મ રૂમની અંદર વાર્મ વોટર થ્રુ છે બેબીને બાથ અપાવડાવશું. ડ્રાય કરશું બાથ પછી છે. પહેલાં તો આપણે વાર્મ રૂમની અંદર બેબીને બાથ અપાવડાવશું વાર્મ વોટર થ્રુ. દેન સેકન્ડ વન ડ્રાય ક્વિકલી એન્ડ થરોલી. દેન થર્ડ વન ઇઝ ડ્રેસ વાર્મલી, ઓકે. દેન ફોર્થ વન ગીવ ધ મધર ટુ ધ બ્રેસ્ટ ફીડ, ઓકે. તો આ હતું બાથિંગ અપાવડાવશું હાઇપોથર્મિયાને રિલીવ કરવા માટે. વાર્મ રૂમ વિથ વાર્મ વોટર, ડ્રાય ક્વિકલી, થરોલી, બરાબર. ડ્રેસ વાર્મલી એન્ડ રેપ કરવાનું બેબીને અને બેબીને મધરને બ્રેસ્ટ ફીડ માટે અપાવડાવવાનું. થેન્ક યુ. દેટ્સ ઇટ.